હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને માખી મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. તેને લીધે વાયરલ ઇન્ફેક્શન પણ વધી ગયા છે. તો આજે આપણે ઘરગથ્થુ ઉપાયથી માખી મચ્છરને ભગાડીશું. તો તેના માટે આપણે આ રીતની ડુંગળી લેવાની છે અને ઉપરની સાઈડ થોડી આપણે કટ કરી લેવાની છે, જેથી આપણી ડુંગળી એક સરખી સરસ ઊભી રહે આ રીતે. અને આ રીતે ડુંગળીના પાછળના સાઈડને કટ કરવાનું છે. આખું કટ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે છરીની અણીએથી જ ડુંગળીને કટ કરવાની છે અને વચ્ચેના પાર્ટને આપણે હળવા હાથે આ રીતે કટ કરવાનું. આ આયુર્વેદિક પ્રયોગથી તમારા ઘરમાં માખી મચ્છર આવશે જ નહીં. તો અહીં આપણે સરસ રીતે ડુંગળી કટ કરી લીધી છે. આમાં તમે નાની મોટી ડુંગળી કોઈ પણ લઈ શકો છો. તો ડુંગળીની અંદર આપણે આ રીતના ખાડો થઈ ગયો છે. હવે તેની અંદર આપણે કપૂર ઉમેરવાનું છે. કપૂર તમે ગમે તે ઉમેરી શકો છો. ગોળ ગોળીમાં આવે છે તે પણ લઈ શકો છો અને આ રીતે ક્યુબમાં આવે છે તે કપૂર પણ તમે ઉમેરી શકો છો. અહીંયા આપણે આખું જ રાખેલું છે. તમારે પાવડર કરીને ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. હવે આપણે દીવાની વાટ ઉમેરી દેવાની છે અને ઉપરથી આપણે સરસોનું તેલ ઉમેરવાનું છે. તેલ અહીંયા સરસોનું જ ઉમેરવાનું છે, તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે આપણે દીવાને પેટાવી દેવાનો છે. આ રીતે આપણે ડુંગળીની અંદર દીવો કરેલો છે, તેને લીધે તેમાંથી જે સ્મેલ આવશે તેનેથી માખી મચ્છર ભાગી જશે. આમાંથી નીકળતો ધુમાડો આપણા શરીરને નુકસાન પણ નથી પહોંચાડતો. એટલે ઘરમાં નાના બાળકો હોય તો પણ તમે આ પ્રયોગ કરી શકો છો. આ રીતે દીવો કરી પછી આપણે બારી દરવાજા બંધ કરી દેવાના છે, જેથી મચ્છર જે કાંઈ હોય ઘરમાં તે મરી જાય. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તેને લીધે માખી મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. તો આ જ રીતે આપણે ઘરે જ આયુર્વેદિક રીતથી માખી મચ્છર ભગાવી શકીએ છીએ. જો તમને આ રીત પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક શેર કરી દેજો. હવે જોશું માખી ભગાડવા માટેની બીજી રીત. તો તેમાં પણ આપણે અહીંયા ફિનાઇલની ગોળી જોશે, કપૂર અને તમાલપત્ર જોશે. તો અહીંયા આપણે એક પેપર લઈ લેવાનું છે. તેમાં આપણે કપૂરની ગોળી અને આ રીતે એક ફિનાઇલની ગોળી લીધી છે. અહીંયા તમે કપૂર અને ફિનાઇલની ગોળીની માત્રા છે તે એક સરખી પણ રાખી શકો છો અને એક અડધું અને એક વધારે પણ રાખી શકો છો. આ રીતે આપણે કપૂરની ગોળી અને ફિનાઇલની ગોળીનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે. આને આપણે ખાયણી દસ્તામાં નથી પીસવાનું, આ રીતે પેપર ઉપર જ પીસવાનું છે, કારણ કે આની ખૂબ જ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે, જે ખાયણી દસ્તામાંથી નહીં જાય તે વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે કોઈ પણ એક દીવો લેવાનો છે. દીવો ન હોય તો કોઈ વાટકો પણ ચાલે. હવે તેની અંદર આપણે થોડા તમાલપત્રને તોડીને ઉમેરી દઈશું અને જે આપણે પાવડર તૈયાર કરેલો ફિનાઇલ અને કપૂરનો તે ઉમેરી દેવાનો છે. જેટલો પાવડર દીવામાં સમાય તે રીતે ઉમેરી દેવાનો. જો તમે મોટું વાસણ લેતા હોય તો તમાલપત્રની ક્વોન્ટિટી વધારી દેવાની. તો અહીંયા 1 થી 1.5 ચમચી જેટલો આપણે પાવડર જે બનાવેલો તે ઉમેરેલો છે. તેની ઉપર આપણે એક દીવાની વાટ ઉમેરી દેવાની છે અને ઉપરથી આપણે સરસોનું તેલ ઉમેરવાનું છે. તેલ કમ્પલસરી તમારે સરસોનું જ લેવાનું છે, તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે તેમાં દીવાસળીથી આપણે પેટાવી દેવાનું છે. આ રીતે આપણે તમાલપત્ર ઉપર દીવાસળી રાખીશું, જેથી ધીમો ધીમો ધુમાડો સરસ એવો આવતો જાય. આમાંથી ધીમો ધીમો ધુમાડો આવશે, તેને લીધે આપણા ઘરમાં રહેલા માખી મચ્છર આસાનીથી ભાગી જશે અને આમાંથી નીકળતો ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી. જેના ઘરમાં નાના બાળકો હોય તે મચ્છરની અગરબત્તી કે કોઇલ કે કંઈ જગાવવા ન માંગતા હોય તો તે આ પ્રયોગ જરૂરથી કરે. આનાથી મચ્છર 100% ભાગી જાય છે, સાથે માખી પણ જતી જ રહે છે. આ પ્રયોગ કરવાથી ઘરમાં એકદમ શુદ્ધ વાતાવરણ થઈ જાય છે. તો હાલમાં વાયરલ ઇન્ફેક્શન ખૂબ ચાલી રહ્યા છે, જે માખી મચ્છરના લીધે જ ફેલાઈ રહ્યા છે. તો તમે આવા પ્રયોગ ઘરે જરૂરથી કરજો, જેથી તમને માખી મચ્છરથી છુટકારો મળી જાય. અને આ રીત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ફોલો કરી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ